અરે બેટા, શું થયું? કેમ આમ નર્વસ થઈ ગઈ ને કેમ રડે છે? પપ્પા, દેવેન મારી સાથે મેરેજ કરવાની ના પાડે છે. પણ કેમ અચાનક? કેવી વાત કરે છે નેહા? દેવેન લગ્ન માટે ના પાડે છે એટલે આ કેવી વાત કહેવાય? પહેલા સગાઈ માટે ઉતાવળ કરતા હતા અને હવે લગ્ન કરવાની વાત આવી તો આવી રીતે ના પાડી દેવાય? અચાનક એવું શું થઈ ગયું? એ જ તો નથી સમજાતું પપ્પા કે અચાનક શું થઈ ગયું. એ મને એવું કહેતા હતા કે એને કોઈ મારા વિશે કંઈક ગમે તેવી વાત કરી છે, મારા વિશે કંઈક ભડકાવ્યા છે કે મારા કેરેક્ટર ઉપર જાય છે પપ્પા. કે હું કોઈ બીજા છોકરા સાથે મેરેજ કરવા માંગુ છું અને બીજા છોકરાના પ્રેમમાં છું, એવી બધી કોઈ વાત કરી છે. ખબર નહીં એ લોકોને આવું કરવાથી શું મળતું હશે. પણ આવું કોણ કરી શકે? પણ એ નથી સમજાતો કે તારી પર આટલો બધો વિશ્વાસ રાખ્યો હતો અને એક કોઈની વાતમાં આવીને તારી પરથી વિશ્વાસ છોડી દીધો એમણે. જોયું પપ્પા, મેં કહ્યું હતું ને કે આ દેવેન છે ને મને બરાબર નથી લાગતો. નેહા માટે જરાય ઓકે નહોતો, પણ તમે લોકો માન્યા જ નહીં. આ નેહા વધારે પડતી તો એ બસ મારે તો સગાઈ કરવી જ ને લગ્ન કરવા જ. જોયું ને? પણ ફાલ્ગુની ત્યારે એવું ક્યાં હતું? એ તો મને કેટલો પ્રેમ કરતો હતો. મને નહોતી ખબર કે એને મારા પર જરાય વિશ્વાસ નહીં હશે. અને છે ને કોઈ પણ સંબંધની દોર છે ને વિશ્વાસ ઉપર ટકેલી હોય છે. નહોતી ખબર કે આ દોરી આટલી નાજુક હશે. સમજાવ્યું છે તું તને કે આ છે ને હાથીના દાંત જેવું છે, દેખાડવાના અલગ અને ચાવવાના અલગ. એ તારી સામે છે ને ભોળો ભાળો બનતો હતો, પણ મને લાગતું જ હતું કે આ વ્યક્તિ છે ને પેલું કહેવાય ને કે દગાખોર છે. એ છે ને તારી સાથે નહીં, આવી ઘણી બધી છોકરીઓને ફસાવીને આવું જ કરતો હશે. જો બધી છોકરીઓને ફસાવાની, એ લોકો સાથે ટાઈમ પાસ કરવાનો, પણ જ્યારે લગ્નની વાત આવે ને પહેલા હા હા કહેવાનું અને પછી કંઈક ને કંઈક રીઝન. ફાલ્ગુની તું આ કઈ રીતે કહી શકે? થોડું એવું હોય કઈ? જો સાંભળ, મને એના વિશે થોડી વાતો મળી હતી, પણ તને ખોટું લાગે ને એટલા માટે હું બોલતી નહીં હતી. મેં તને એટલે જ કહ્યું હતું કે હમણાં લગ્નની વાત રહેવા દે, પણ તું નહીં માની, પપ્પાએ નહીં માન્યા. હવે માનું છું ચાલ કે એ ગમે તે કરતા હોય, પણ મારી વિશે આવી વાત કરનાર વ્યક્તિ કોણ છે? અને પપ્પા એમણે એવું કહ્યું કે કોઈ બહુ નજીકની વ્યક્તિ છે. અરે બેટા, એ છે હોય તે હું એને શોધી લઈશ. પણ આ શું છે કે આપણું કામ સારું થવાનું હોય ને એટલે કાન ભંભેણી કરતા જ હોય છે. પણ તું ચિંતા નહીં કર. પણ શું મળે છે પપ્પા એ લોકોને? છે ને શું મળે છે? જો બેટા, તો બિલકુલ નાસીપાસ નહીં. છે ને જે મળતું હશે ને એનું બધું મેળવીને લઈશ. તો તું ચિંતા નહીં કરતી. અને હા, હું દેવીને સમજાવું છું, એને જાતે રૂબરૂ મળીશ, એની સાથે વાત કરીશ. તું ચિંતા જરાય નહીં કરતી. બસ હું છું ને બેઠો હજી. નહીં માને પપ્પાએ, નહીં સમજે. મેં ઘણી કોશિશ કરી સમજાવવાની, પણ મને નથી લાગતું કે એ સમજે. હવે એ ખબર નહીં કોણે શું કહ્યું છે. પણ હું તો કહું છું ને, મારી સાથે જેણે પણ ખરાબ કર્યું છે ને, કે જેણે પણ એની કાન ભંભેણી કરી છે ને, એનું ભગવાન ક્યારેય ભલું નહીં કરે. અરે પણ તું જ વિચાર ને, જે વ્યક્તિ કોઈની વાતમાં આવીને આવી રીતે ફરી જતો હોય આવા વ્યક્તિ પર તારે વિશ્વાસ કરવો જોઈએ? જો એ તને સાચો પ્રેમ કરતો હોય ને તો એ તને સામે આવીને કહેતે અને બધી વાત ક્લિયર કરતે, પણ ના, એની જગ્યાએ એ તારાથી દૂર જવા માંગે છે. એનો મતલબ તારે સમજી જવો જોઈએ કે આ વ્યક્તિ છે ને તને છેતરી રહ્યો હતો. બસ નથી સાંભળવું મારે હવે. ગઈ કેવી રીતે ઇલ્ઝામ લગાવી શકે આવી રીતે? કેમ એ લોકો મારી બેન પર ઇલ્ઝામ લગાવે એ ચાલે અને તમે એની વાત નથી સાંભળી શકતા? પપ્પા, હું કહું છું ને કે એ છોકરો બરાબર નથી અને હવે તમે એના વિશે ભૂલી જાઓ. કઈ આપણે કોઈ તપાસ નથી કરવી કે કોને એને શું કહ્યું અને શું નહીં. આપણે છે ને અહીંયાથી જ વાત અટકાવીએ. આપણે નેહા માટે કોઈ સારો છોકરો શોધી લઈશું અને સાથે સાથે મારું પણ વિચારજો. આજે મસ્ત છે ને ધાણા અને લસણની ચટણી બનાવવાની. અરે તું ધાણા લસણની ચટણીની વાત કરે છે, પણ આપણા ઘરમાં કોની નજર લાગી ગઈ છે તને ખબર છે? આ દેવેન કુમાર હવે લગ્ન કરવાની ના પાડે છે. શું? કેમ પણ? શું થયું એને વળી પાછું? મેં તો તમને પહેલા જ કીધું તું આ છોકરો બરાબર નથી, પણ તમે જાણવાની કોશિશ જ ન કરી. આટલું બધું થઈ ગયું? પણ તને ખબર છે, નેહાને એને મોઢા ઉપર ના પાડી દીધી અને નેહા રડતી રડતી આવી હતી અને મને કહે છે કે પપ્પા, દેવેન કુમારને કોઈ
કાન બંબેણી કરી છે, મારા વિશે ખોટી ખોટી ચડાવી છે. શું એવું તે કોણ કરે? હું તને એ જ કીધું. આ તો છે ને બધી વેમની વાતો છે. આવું કોઈ ન કરે. સડતી દેલડીમાં કોઈ પાણો ન નાખે. અને નેહાની સગાઈની વાત હાલે છે આપણા આડોશ પાડોશીને ખબર નથી. આ તો કોણ વાત કરવાનું? તમારો વેમ છે એ તો છે ને એવું કહેતા હોય. અરે પણ આપણા સમાજમાં, આપણા કુટુંબમાં એવા તો કયા આપણા દુશ્મન છે કે મારી દીકરીનું સારું નથી ઈચ્છતા? મને તો કઈ સમજ નથી પડતી. એવું ખાય ન હોય. આ બધા સારું વિચારે છે પણ કંઈક દેવેન કુમારને કંઈક મતલબ સમજવામાં કંઈક ભૂલ થઈ હશે એટલે એવું વાત કરતા હોય. બાકી કઈ વાંધો નહીં હોય. તમે કેમ ચિંતા કરો છો? અરે પણ નેહાએ તો મને એવું કીધું છે કે આપણા નજીકના જ છે અને આપણા કોઈ સંબંધીએ જ એની સાથે આવી વાત કરી છે. મને એ સમજાતું નથી કે એ વ્યક્તિ કોણ છે. હા અને જો મારી સામે આવશે ને તો હું ક્યારેય એને માફ નહીં કરું. અરે હા અને એના ઘરમાં કોઈ પણ પ્રસંગ પણ નહીં આવે હવે. અરે હા મને યાદ આવ્યું. કદાચ આપણા પરિવારમાં આપણે વાત નહોતી કરી એમાંથી કોઈક હશે તે કે જેમ દેવેનના કાન ભર્યા હશે. બાકી દેવેન છોકરો તો સારો જ છે, આપણને તો ગમે જ છે. આપણે ક્યાં કોઈ વિરોધ કરીએ જ છીએ. પણ ખબર નહીં નેહાના કોઈ મતલબ ફ્રેન્ડ સર્કલમાં કોઈએ કંઈ કીધું હોય તો આપણને થોડી ખબર છે. જે હોય તે, પણ હવે મારે એને શોધવો જ પડશે કે કોણ છે અને લાવીને હું દેવેનની સામે લાવીશ અને તમને કહીશ. તો ખબર છે ને અત્યારના છોકરાઓને કેટલું ઓલું હોય. એકાબીજા કોલેજમાં હારે હોતા તો બેન ખબર હોય કે આ બે એકાબીજાને પ્રેમ કરે છે તો ઘણા એવા છોકરાઓ હોય છે જે આડા હાલતા હોય અને સગાઈ ન થાય, આ લોકોનું સગપણ ન થાય માટે તોડાવવા માટે કેટલા પ્રયત્ન કરતા હોય. તો એવું થયું હોય એમાં બહુ ચિંતા ન કરવાની હોય. એ તો દેવેન કુમારને સમજાવી દેવા. તું કેવી માં છે, કેમ ચિંતા નહીં કરવાની? અરે દીકરીનો બાપ છું. દીકરીએ પ્રેમ લગ્ન કરવા છે, એકબીજાને પસંદ કરે છે અને આપણે એગ્રી થઈ ગયા છે, એની સગાઈ કરી નાખી છે. અને અત્યારે ના પાડે તો આપણે આ દુનિયાને શું જવાબ આપીશું? આપણા સગાવાલાને શું જવાબ આપીશું? અરે બધું ઠીક થઈ જશે. વાતને આટલી બધી મોટી ના કરો ને. નહીં, કદાચ અને રહી વાત નેહાની તો એને હું સમજાવી દઈશ. અરે એવું થોડું જરૂરી છે કે એક દેવન જ છોકરો સારો છે. એ તો કેવા સારા સારા ઠેકાણા આવે છે. સારો છોકરો ભણેલો મળે છે. એ નહીં તો બીજા છોકરા સગાઈ કરી દેવાની. તું કેવી વાત કરે છે? તને તો બહુ નાની સૂની વાત લાગે છે. હું એક દીકરીનો બાપ છું. હા, ઘરની બહાર પણ નહીં નીકળી શકું. જો કદાચ આવું કંઈ બને તો હું આ શોધીને જ રહીશ. આ જે હોય તે, પછી મારા સમાજનો હોય, મારા ગામનો હોય, મારી સોસાયટીનો હોય કે મારા કુટુંબનો હોય, મારે આજથી આ જ કામ કરવું પડશે કે વ્યક્તિ કોણ છે કે જે મારા ઘરમાં આગ લગાડી રહ્યો છે. સાચી વાત છે તમારી. સારું તમે બેસો, હું ચટણી ને એવું બધું બનાવી દઉં. હવે મારી પાસે બેસવાનો સમય નથી. હું જાઉં છું. અરે હું તપાસ કરીને જ રહીશ. પણ જમવાનું હમણાં બની જશે ને. હવે કદાચ મારા મોઢામાં ખાવાનું પણ નહીં ઉતરે. હું જાઉં છું. હવે હું કરું બહુ કરી ફાલ્ગુની. ફાલ્ગુની આ બહુ ઊંધું થઈ ગયું. શું ઊંધું થઈ ગયું? અને આ શું લઈને દોડો છો? મૂકો ને એને. અરે હું ધાણા સાફ કરતી હતી તો પપ્પા આવ્યા ને. પપ્પા આવ્યા તો શું થઈ ગયું? આ પપ્પાએ તમને કઈ ખીજવાના છે? માયરા કે હું? એ વાતનું વતે જ થઈ ગયું. વાતનું વતેસર થઈ ગયું? કઈ વાતનું શું વતેસર થઈ ગયું? આમ છે ને ચોખ્ખા શબ્દમાં કહો. अब તારા લીધે મારે સાંભળવું પડશે મને એવું લાગે. હા છે ને તમારી આદત નથી ગઈ આ ગોળ ગોળ વાતો કરવાની. આમ સીધા મોઢે બોલતા જ નથી આવડતું. બોલો ને શું થયું છે? નેહા તાર પપ્પાની વાત તે સાંભળી હતી? નેહા ને મારા પપ્પાની વાત? હા, રોતી હતી તાર પપ્પાને બધી વાત કરતી હતી. હા તે સાંભળી દઈ. હવે જો કોકની સાથે આવું થાય ને એટલે રડે માણસ. 2 દિવસ રડશે, 4 દિવસ રડશે, પછી ઠેકાણે આવી જાય. હું 4 દિવસ રડશે. તારા પપ્પા મને કેટલું કહીને ગયા કે દેવેન કુમારનો ફોન આવ્યો હતો, મને એવું કીધું છે કે નેહા વિશે તમારા ઘરના જ લોકો, એટલે ઘરના એટલે કોઈ અન્ય પણ આપણે બે નહીં, એવું એને ચોખવટ નથી કરી. કેવી વાત કરે છે કે તમારી છોકરીને કેટલાક છોકરાઓ લફડા છે, રાત દિવસ ફોનમાં વાતો, એવું બધું કેવી કેવી વાતો કરી બધી. અને એમ કીધું કે જે માણસે કીધું એનું હું નામ નહીં આપું, ત્યાં સુધીની વાત થઈ. અને તાર પપ્પા અટે ભરાણાસ કે જ્યાં સુધી માણસને નહીં ગોતો ત્યાં સુધી હું જપ નહીં લો. હા તો જો મમ્મી ચિંતા ના કરને. આ દેવીને કઈ વાત કરી નહીં કરીને આપણા વિશે કઈ કહ્યું? ના, નથી કહ્યું. તો આપણે લોકો આવું કરી શકીએ ને? એવું પપ્પા કે નેહા કોઈ વિચારી શકે એમ જ નથી. એટલે તું ખાલી ખાલી ચિંતા નહીં કર ને. મને એ પ્રેશર નહીં વધારે. ખબર પડી જશે ને આપણું નામ આપશે તો શું કરશું? કોઈ નામ નહીં આપે. કોણ આપશે? દેવેન આપશે. તો
નહીં આપે. હું એની સાથે વાત કરી લઈશ. અરે આપણે એની સાથે વાત કરી લઈશું ને. જો પપ્પા એની સાથે કઈ વાત કરે કે પપ્પા કઈ તપાસ કરે ને એ પહેલા આપણે એની સાથે વાત કરી લઈશું. એટલે છે ને કોઈ ચિંતા કરવા જેવું છે નહીં જેટલી તું ચિંતા કરે છે. મારો તો જીવ મૂંઝાય છે. મને એમ થાય છે પપ્પાને એવું ખબર પડશે તો મારા ઘરની બહાર કાઢી મૂકશે. અરે એવું કઈ નથી તમારું મમ્મી. કેમ આટલા બધા વિચારો કરે છે? કહ્યું ને તને કે તું શાંતિ રાખ. જો દેવેનને પણ છે ને આપણો ડર તો હશે જ ને, એટલા માટે જ આપણા નામ ન આપ્યા. અને જ્યાં સુધી હું માનું છું ને ત્યાં સુધી દેવેન આપણા નામ આપશે પણ નહીં. એટલે તું છે ને આ બધી ખોટી ચિંતા ન કર અને જે થવાનું હશે ને તે થશે. અત્યારે ખાલી ખોટી ચિંતાઓ નહીં કર. વાત વધે તું સંભાળી લેજે બધું. તારા પપ્પાને હું નહીં ભોગી શકું. ખબર છે ને એનો ગુસ્સો કેવો છે. ઠીક છે, તારે વાતમાં વચ્ચે ન થવું ને તો નહીં આવતી. હું સંભાળી લઈશ બસ. પણ આ ખોટી ચિંતાઓ કરીને મને પ્રેશર નહીં વધાર. હા જા હવે તારે જે કામ પતાવવું હોય એ પતાવ. હું મારી રીતે વિચારું છું કે હવે આગળ શું કરવું છે. એક રસ્તો કરજે તું. ન કર મારા તો રામ બોલો ભાઈ રામ. કેવું બોલે છે યાર. હા છે ને આ વ્યક્તિ મને જીવવા નહીં દેશે. પણ કદાચ મમ્મીની વાત સાચી પડી તો, દેવેને કહી દીધું તો. ના ના, મારે કઈ વિચારવું પડશે. દેવેને અમારા નામ તો નહીં જ આપવા જોઈએ. હું કઈક વિચારું. હેલો. હાલો. હા દેવેન બેટા, હા શું કરે છે તું? કોણ બોલો? હું વિજયભાઈ બોલું છું, નેહાના પપ્પા. બોલો, શું કામ હતું? અરે મેં એટલા માટે ફોન કર્યો કે આ બધું શું સાંભળી રહ્યો છું હું. જે સાંભળી રહ્યા છો એ એકદમ સાચું છે, અરે બરાબર છે, એમાં કોઈ વાત ખોટી નથી. પણ દેવેન બેટા તમે આવું નહીં કરી શકો. કેમ ના કરી શકું? તમારી દીકરી ગમે તે કરી શકે અને અમે ગમે તે કઈ ન કરી શકીએ? અરે પણ તમે આવી કેવી વાત કરો છો? અને મારી દીકરીએ કર્યું છે શું? તમારી દીકરીએ શું કર્યું છે તમારી દીકરીને જ પૂછી લેજો ને. મને શું કામ ફોન કર્યો છે? અરે મેં એટલા માટે ફોન કર્યો છે કે આ બધું શું થઈ રહ્યું છે. હા તમે એકબીજાને પ્રેમ કરો છો, એકબીજાને જાણો છો, અને અત્યારે તમે આવી વાત કરો છો. એની સાથે વાત નથી કરવા માંગતા એની સાથે? એકબીજાને પ્રેમ કરતા હતા, હવે નથી કરતા પ્રેમ. એનો કારણ કે એનું મતલબ ચરિત્ર અત્યારે મને ખબર પડી. એનો મતલબ એ કે આ તમે જ ખોટા છો એનો અર્થ એવો થયો ને. તમે શું? અત્યાર સુધી જે કઈ બધી ચર્ચાઓ કરી, વાતચીતો કરી, મળવાનું રાખ્યું ને, અને પછી બસ હવે દગો કરો ને એની સાથે. હવે અરે શેનો દગો? દગો હું કરું છું કે તમારી છોકરી કરે છે? જો મારે તમારી સાથે વધારે કોઈ વાત નથી કરવી. ખોટા તમારી સાથે મારે ઊંચા અવાજમાં વાત થઈ જશે અને એક મોટી ઉંમરના વ્યક્તિનું અપમાન થઈ જશે. અરે પણ તમે આવું શું કામ બોલો છો અને આવું કરો છો શું કામ? એવું તો શું કર્યું છે મારી દીકરીએ? મેં કીધું ને તમને, તમારી દીકરીને પૂછી લ્યો એટલે ખબર પડી જશે. અરે યાર, આવું હતું તો તમે મારી સાથે સગાઈ શા માટે કરાવી? અરે હું તો મારી દીકરીને પૂછી જ લઈશ, પણ તમે આવું કેમ કરો છો એ મને કહો. તમારી દીકરી છે ને એ ખાલી મને નહીં પણ શહેરમાં ઘણા બધા એવા છોકરાઓ છે કે જેને પ્રેમ કરે છે. હા શું બોલો છો તમે? સાચું બોલું છું. કેવી વાત કરો છો દેવેન કુમાર? હા, અને જે વ્યક્તિએ મને આ વાત કરીને એ વ્યક્તિ તમારા કુટુંબનું, તમારા પરિવારનું, તમારા ઘરનું ખૂબ નજીકનું સદસ્ય છે. કોણે કીધું તમને આ બધી વાત? એક નહીં બબે વ્યક્તિએ કીધું છે. છે એને કીધું હોય તેણે મને નામ આપો તમે. હું નામ નહીં આપી શકું. એનો અર્થ એવો થયો કે તમે ખોટા છો. જો તમે નામ નહીં આપો ને તો તમે ખોટા છો. હું નથી ખોટો. કઈ વાંધો નહીં, હું બધું જાણી લઈશ. તમે એક કામ કરો, મારા ઘરે આવો પહેલા. હું તમારા ઘરે શું કામ આવું? મેં કીધું ને તમને, મારે તમારું કામ છે. જે ચોખવટ કરવી હોય ને આપણે સામ સામે જ કરી લઈએ. મારે કોઈ ચોખવટ જ નથી કરવી ભાઈ. પણ સંબંધ મારે મૂકો. કરાવી છે. તમને કીધું ને તમે ઘરે આવો એકવાર. સારું. શું થવા જઈ રહ્યું છે મારા ઘરમાં? પપ્પા, મને નથી ખબર કે કંઈક આવું હશે. શું બેટા, મેં દેવેનને બોલાવ્યો છે. એ આવે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. શું કામ ના કહે છે ને એ પણ હું પૂછી લઈશ. મને નથી લાગતું પપ્પા કે આવશે, કારણ કે બહુ જીદ્દી છે. હંમેશા જીદી હોય પણ એકવાર તેને આવવું જ પડશે. બોલો, તમારે શું કામ હતું? મારે એ જ કામ હતું કે તમે આપણે સગાઈ કરી નાખી. તમે એકબીજાને પરિચિત છો, જાણો છો, અને તમે હવે ના કહો છો. વિશ્વાસ નથી ને પપ્પા. પ્રેમમાં વિશ્વાસની જરૂર હોય અરે છે. દેવેન તું શું કરવા આવ્યો છે? તને ના નથી પડી કે ઘર સુધી નહીં આવતો? અને તમે શું કામ બોલાવ્યો છે? મેં ફોન કરીને એમને બોલાવ્યા છે.
પણ શું કામ હતી પપ્પા એમને બોલાવવાની તો આવી રીતે ના કહી દે. સગાઈ થઈ ગયા પછી તો ચાલે, આપણે રૂબરૂ વાત કરી લઈએ ને. પણ મેં તમને કહ્યું હતું ને કે એ છોકરો જ બરાબર નથી. તો શું કામ બોલાવો છો? તમને ખબર છે એક દિવસે એ ઘરે આવ્યો હતો ત્યારે મારી ઉપર પણ નજર બગાડતો હતો. હવે વધારે તો તમારે શું જાણવું હોય એની પાસેથી? હા શું આ વાત આ તમે શું કહો છો? ત્યારે હું પણ ઘરે નહોતી. મને બધું કીધું ફાલ્ગુનીએ. મને તો વાત પર વિશ્વાસ જ નથી આવતો કે આટલો ખરાબ માણસ છે. અરે તમે બંને આવી કેવી રીતે ફરી જઈ શકો? ફરી જઈ શકીએ એટલે શું ફરી ગયા? પોતે ખોટું કરવું છે અને બીજાની ઉપર નામ આપવું છે. જો આ કોઈ વાત સાચી નથી. તમે એની વાત પર વિશ્વાસ નહીં કરતા. મને પૂછો તમે. 1 મિનિટ એમને બોલવા દેશે કે? અરે એને શું બોલવા દે? ખોટો માણસ છે. બેટા તો એની સાથે સગાઈ નહીં કરતી. હા મમ્મી, સાચી વાત છે તમારી. અને પપ્પા તમને અમારી પર વિશ્વાસ હોવો જોઈએ કે હા ફાલતુ છોકરા ના ના, તમારી પર જ હોવો જોઈએ. ને મમ્મીએ સાચું જ કહ્યું કે જે વ્યક્તિને વિશ્વાસ જ ના હોય એ વ્યક્તિ સાથે કઈ રીતે મેરેજ થઈ શકે? કારણ કે છે ને અત્યારે જ મારી પર વિશ્વાસ નથી, એ પાછળથી મારા ઉપર કેવી એ કોઈની પણ કાન ભંભેરણી થશે ને તો એની વાતોમાં આવી જશે નહીં મમ્મી? હા પણ હવે એમને અત્યારે અહીંયાથી જવાનું કોને? હા. એમનો અહીંયા કઈ કામ નથી. આપણી ફેમિલી મેટર છે. એમાં એમને ના પડાય. સમજાઈ ગયું મને, બધું જ સમજાઈ ગયું. આ શું? જે પણ કાવા દાવા કે કાવતરું કર્યું છે ને એમાં તમારા બંનેનો હાથ લાગે છે. એટલે મારા ઘરમાં આગ આલો કઈ લગાડી છે? તમારું એવું કેવું થાય છે? હા, તમને કહેતી હતી ને આ જુઠ્ઠો માણસ 1 છે. મિનિટ. એમને આપણે બોલાવ્યા છે, તેમની વાતો સાંભળવાની કે નહીં? બસ પપ્પા, હવે જે છે કહી દો ને. શું કામ વાત લંબાવો છો? કહી દો ને કે અમને બધી ખબર છે. હવે તમારા કે- પપ્પા વાત લંબાવે કે ન લંબાવે, વાત હું લંબાવીશ. તે દિવસે હું નેહાને મળવા ઘરે આવ્યો ત્યારે તમારી મોટી દીકરી, હા અને મારી સાથે તમે શું કર્યું હતું તમને યાદ છે ને? મેં કાંઈ જ નથી કર્યું. જુઠ્ઠું નહીં બોલો. આગળ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. ત્યારે આ વ્યક્તિએ નેહા વિરુદ્ધ મને ઘણી બધી વાત કરી, ઘણી બધી. મેં માનવાથી ઇનકાર કરી દીધો, મેં ના પાડી. તો તમારા ધર્મપત્ની આવ્યા જે મારા સાસુ થવાના હતા. એને મને કીધું કે હા બેટા, શું કરું, મારી તો દીકરી છે પણ તો હાથમાંથી નીકળી ગઈ છે. હવે જ્યારે હું કોઈ બહારનો વ્યક્તિ કહે તો નેહાની વાત ન સાંભળે, પણ ક્યારે એના સગા મમ્મી, સગી બેન આવી વાત કરે તો તમે જ કહો કે કયો એવો વ્યક્તિ છે કે જેને શંકા ન થાય, જેને એવું ના થાય કે ખરેખર આનું કેરેક્ટર આવું હશે. પણ એક વાર તો પૂછાય ને, એક વાર તો વિશ્વાસ કરાય, એની જાંચ કરાય. આમ જ કોઈ કંઈ પણ કહી દે, ઘરનું હોય કે બહારનું, વાત માનીને સંબંધો તોડી નાખવાના. આ તો માનો કે આજે સગાઈ થઈ હતી અને મમ્મી લોકોએ આવું કહ્યું અને તમે સંબંધ તોડી નાખ્યો. કાલ ઉઠીને મેરેજ થઈ ગયા હોત, કોઈ આજુબાજુના કે મારા જ ઘરના એ કંઈ કહ્યું હોત અને તમે સંબંધ તોડી નાખતે, શું કરતે તમે? માનું છું નેહા કે એ મારી ભૂલ હતી, પણ તું જ કે ને કે આ જગ્યાએ તું હોત તો શું તું મારા મા બાપ કે મારી બેન કે મારા કુટુંબના કોઈ વ્યક્તિએ કીધું તું એવું તું પણ મને સાચે સાચું કહી દે. નહીં, હું તમારી પર વિશ્વાસ કરતે અને જો વિશ્વાસ નહીં આવતે ને તો એક વખત તમારી તપાસ કરાવતે કે આ વાત સાચી છે કે ખોટી, પછી કોઈની વાત ઉપર વિશ્વાસ કરતે હું. પણ એમ કોઈની વાતોમાં ના આવી જાત. અરે પણ નેહા તું કેવી વાત કરે છે? આ દુશ્મન તો તારી બાજુમાં બેઠા છે, દુશ્મન આપણા ઘરમાં જ છે. આવું ભડકાવવાની શી જરૂર હતી એમને? અને જો આ પપ્પા, આ વ્યક્તિ બહુ ખોટો છે. હજી એ કહું છું, આ ફસાવે છે તમને લોકોને. હવે છે ને તમે વધારે કઈ બોલશો નહીં. જ્યારથી આપણે વાતચીત ચાલુ કરી છે ને ત્યારથી તમને પણ શક જ હતો અને તમે પણ આવી વાત કરતા જ હતા. એટલે મને હવે વિશ્વાસ બેસી ગયો છે કે આ કાવતરું તમે જ કર્યું છે. એક મિનિટ, પણ તમે તમારી સગી દીકરી માટે, સગી બેન માટે આવું શું કામ કરતા હતા? કારણ કે મમ્મીને મારા માટે જે લાગણી કે પ્રેમ હોવું જોઈએ ને એ નથી, દેખાડા છે. છેલ્લે તો સાવકા રહ્યા ને એટલે સાવકા પણ બતાવી દીધું. મને નહોતી ખબર, મને તો એમ હતું કે માં જ હોય, પછી એ સાવકી હોય કે સગી. મમ્મી કંઈ પણ હતું એવું તો મને એક વખત ચોખવટ કરવી હતી તમારે. કેમ, હું તમારી દીકરી નથી? દીકરી સગી હોય કે સાવકી, દીકરી દીકરી જ કહેવાય ને, માં જ કહેવાય.
શું મને- ચોખવટ કરે? શું ચોખવટ કરે મમ્મી તને? સમજાવ્યું હતું કે તારી મોટી બેન બાકી છે, કુંવારી બેઠી છે, તો હમણાં લગ્નની જીદ નહીં કર. પણ તારે કઈ સમજવું હતું? નહીં, તારી જ મનમાની કરવી હતી. તે મારા માટે વિચાર્યું કે તારા લગ્ન થઈ જશે અને મારા બાકી રહી જશે તો આ સમાજવાળા તમારા માટે જ વિચારતી હતી બેન. એટલે જ મેં દેવેને ના પાડી હતી કે જ્યાં સુધી મારી મોટી બેનના લગ્ન ના થાય ને ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. પણ મને નથી ખબર કે તમે લોકો મારી પીઠ પાછળ આવું કંઈક કરતા હશો, આવી કોઈ રમત રમતા હશો. અરે ફાલ્ગુની બેટા, તારે આવું કરવાની શી જરૂર હતી? અરે જે હોતે કે આપણા ઘરમાં આપણે મળી સમજીને વાત કરી શકતા હતા ને. તારે દેવનકુમાર આબરૂ કહેવાની શી જરૂર હતી? અને તું તો એક માં છે, દીકરીનું સારું નથી, એક દીકરીનું સારું નથી ઈચ્છી શકતી તું? આવું વર્તન તમારાથી કરાય? સાચી વાત છે તમારી દેવેન. મેં મારી સગી દીકરીનો વિચાર કર્યો. આ સાવકી છે ને એટલે મેં મનભેદ કર્યો. પણ મારી બહુ મોટી ભૂલ હતી. ક્યાંક ને ક્યાંક હું લાગણીમાં આવી ગઈ કે મારી સગી દીકરીનું શું થશે. તમારો મતભેદ, તમારી ભૂલ, તમારી લાગણીઓ, આમાં અમારા તો સંબંધો તૂટી ગયા ને. શું તમારી ભૂલો, તમારી લાગણીઓ ફરીવાર સુધરશે? ફરીવાર અમારા સંબંધ પાસે જોડાશે? શું એના માટે નેહા તૈયાર થશે? હા, નેહા તૈયાર થશે. નેહાને હું તૈયાર કરીશ અને હું વાત સ્વીકારું છું ને કે આ વાત મેં કરેલી છે, મેં કાન ભરેલા છે, એટલા માટે હું સ્વીકારું છું. અને એમાં તમારો કઈ વાંક નથી બેટા નેહા. દેવેનનો કોઈ વાંક નથી અને નેહાનો પણ નથી. વાંક છે ને? ના બેટા, પૂરો વાંક છે. નહીં. કેમ? કોઈની વાતોમાં આવી જવું એ વાંક ના કહેવાય? હું નહીં કરી શકું મેરેજ. નેહા, હું ન બોલીશ બેટા. જો મને મારી ભૂલનો સ્વીકારવાનો એક મોકો આપ. કારણ સાચી વાત છે કે એની. જો દેવેન, મારી ભૂલ થઈ ગઈ. હું સમજુ છું કે નેહા એવી છોકરી નથી, સારી દીકરી છે. આ મને સમજવામાં ભૂલ કરી ગઈ એક સમય. મારી દીકરી જ શું કેવું હવે. ને ફાલ, તું પણ તો એક છોકરી જ છે ને? તારી બેન જ છું ને હું પણ. હું નથી માનતી તને મારી બેન, અને મારે તને માનવી એ નથી મારી બેન. હાલ જો ભૂલ મારાથી પણ થઈ છે. આટલા સમયનો અમારો પ્રેમ અને તમારી બંનેની એક વાત ઉપર મેં આખો સંબંધ જ પૂરો કરી દીધો. એટલે નેહા સાચી છે. કદાચ એ આજે મારી સાથે લગ્ન નહીં કરે તો ક્યાંક ને ક્યાંક એમાં મારો જ વાંક છે. છો, હવે આ બધી વાતને ભૂલી જાઓ. અને તમે લોકો જે ઘરમાં જે ગેમ રમવાની કોશિશ કરી અને તમે ગેમ જીતી પણ ગયા, પણ તમે તો યાદ રાખજો કે તું અને ફાલ્ગુની આ ઘરમાં ઘણું બધું હારી ગયા છે. અને હા દેવેન કુમાર, થઈ શકે તો અમને પણ માફ કરી દે કે તમે સમજવામાં ભૂલ કરી. પણ હવે જે થઈ ગયું તે હજી પણ કંઈ મોડું નથી થઈ ગયું. હા, આપણા ઘરમાં જ આ વાત છે. હા અને તમે લગ્ન માટે હવે હા પાડી દેવું અને આપણે જેમ તેમ જલ્દીથી આપણે લગ્ન લઈ લઈએ. દેવેન કુમાર, હું માફી માંગુ છું. હજી એકવાર મનાવું છું કે મારી દીકરી એવી નથી. મેં તમારા કાન ભર્યા હતા, મેં એના વિશે ખોટી વાતો કરી હતી. એના માટે મને માફ કરી દો. મારી દીકરીને અપનાવી લો. તમારા જેવો છોકરો હું ગોતવા જશું તોય નહીં મળે. હું માફી માંગુ છું. હું માનું છું કે એની સાવકી માં છું. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. બેટા, તારા પપ્પાને કહે ને મારાથી ભૂલ થઈ ગઈ છે. તારી પણ હું માફી માંગુ બેટા. કોઈ ભૂલ નહીં કરું. ના મમ્મી, માં માફી માંગતા સારી ના લાગે. જે થયું બસ. તમે મને પ્રેમથી માથે હાથ ફેરવી દેશો ને તો પણ મારા માટે બહુ છે. માફી મારે પણ માંગવાની છે. જો કદાચ તમને એવું હોય કે મને માફ કર્યા તો પછી આપણા સંબંધો જે પેલા હતા જેવી રીતે હતા એવી રીતે પાછા થઈ શકે? હા. શું ખાતરી કે આજે તમે જે કર્યું એ કાલે નહીં કરો, કે ફરીથી તમે કોઈની વાતોમાં ના આવી જાઓ? અરે બેટા, મને વિશ્વાસ છે કે હવે તમે છતાં? ક્યારેય અવિશ્વાસ નહીં કરો. છતાં મને થોડો સમય આપશો? બેટા, સમય છે નો આપ્યો વિચારવા માટે. ફરી પાછું સાથે રહેવું છે ને કે નથી રહેવું એના માટે. થેન્ક યુ. દેવેન. બધું મારા લીધે જ થયું.